શંકરપુરા ગામની સોસાયટીના મકાનમાં ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરીને હાલમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા તથા કેનેડા વચ્ચેની મેચ પર ઓનલાઈન આઈડી દ્વારા સટ્ટો રમાડતા 3 સટ્ટોડિયાને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે। હાલમાં T20 મેન્સ વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે, ત્યારે અલગ અલગ ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે, જેને લઈને ક્રિકેટનું સટ્ટા બજાર પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। રોજ રમાઈ રહેલી મેચ પર ક્રિકેટ સટ્ટો સટ્ટોડિયાઓ દ્વારા રમાઈ રહ્યો છે, જેના પર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે। એલસીબીની ટીમને બાતમી મળી હતી કે T20ની સાઉથ આફ્રિકા તથા કેનેડા ટીમ વચ્ચેની મેચમાં મોબાઈલમાં આઈડી દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટો દીપક ભૈલાલ પટેલ રહે અનંતા શુભલક્ષ્મી સોસાયટી શંકરપુરા ગામ વડોદરા પોતાના મકાનમાં ચલાવી રહ્યો છે, જેના આધારે એલસીબીની ટીમે બાતમીવાળા ઘરે રેડ કરી હતી, ત્યારે સ્થળ પરથી લેપટોપમાં તેમજ ટીવીમાં લાઈવ સ્ક્રીન ઉપર મોબાઈલ આઈડી દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા દીપક ભૈલાલ, સુરેન્દ્રકુમાર ચિમનલાલ પટેલ રહે મહેસાણા તથા અલ્પેશ કાંતિલાલ કપાસી રહે ગોધરા ટાઉન પંચમહાલ નાઓ ઝડપાયા હતા। મકાનમાં તેમજ આરોપીઓની અંગ ઝડતીમાં તપાસ કરતા રોકડા ₹40,000, 3 લેપટોપ ₹75,000, મોબાઈલ તેમજ ટીવી તથા સેટઅપ બોક્સ, વાઈફાઈ રાઉટર સહિત ₹2.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।